કેમ છો ધોરણ 7ના વિદ્યાર્થી મિત્રો? મજામાં? સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન ઓફ નોલેજની અંદર. આજે આપણે ધોરણ 7ના વિષય ઇંગ્લિશના ફર્સ્ટ ચેપ્ટરમાં સેકન્ડ હાફમાં જવાનું છે. એટલે ગઈકાલે આપણે નોક નોક વાળી જે પોએમ છે એના પ્રેક્ટિસ ક્વેશ્ચન્સ આન્સર સાથે પૂર્ણ કર્યા હતા. જો હજુ સુધી તમે વિડીયો ના જોયો હોય તો એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, જાઓ ફટાફટ જોઈ લો. હવે આજનો લેક્ચર શરૂ કરીએ. આજે ધ વોટર ફેમિલી આપણી સ્ટોરી છે, બરાબર? લિસન ટુ ધ સ્ટોરી અને પછી નીચે એના ક્વેશ્ચન આન્સર્સ છે જે આપણે કરવાના છે. ઓકે, ચાલો તો શરૂ કરીએ. ધ વોટર સ્ટોરી અથવા તો ધ વોટર ફેમિલી. અહીંયા તમને એક ડાયાગ્રામ આપેલો છે. એકચ્યુઅલી એ રેઇન વોટર હાર્વેસ્ટિંગ છે, બરાબર? જે વરસાદનું પાણી આવે છે, વરસાદનું પાણી અહીંયા પડતું હોય છે આપણા ઘરની છત ઉપર. તમે પણ આવું તમારા ઘરે કરી શકો છો. જનરલી જે ગામડામાં રહેતા હોય એને ત્યાં ચાર્જિંગ કૂવા બનાવેલા હોય, એકચ્યુઅલી કંઈક આવા જોઈએ. આ પાણી છે એ અહીંયા કલેક્ટ થાય છે, દેખાય છે, અને એના મારફતે આ એક પાણીની સ્ટોરેજ ટાંકી છે, ત્યાં પાણી ઉતરી જાય છે. એન્ડ દેન અહીંયાનો જે સ્ટોરેજ એરિયા છે, ફ્રોમ દેટ એરિયા ત્યાંથી પાણી છે એ વોટર અહીંયા આવે છે, અહીંયા ટેમ્પરરી કલેક્ટ થાય છે અને એ પાણી ધીરે ધીરે અહીંયા સ્ટોર થાય છે અને રિચાર્જ ફેસિલિટી અવેલેબલ કરાવે છે. બોરવેલ જે આપણા ઘરે હોય છે, બરાબર, તેમાં આ સિસ્ટમ હોય છે. ઓકે, ઓલ રાઈટ. ચાલો તો આપણે જે આખી રેન હાર્વેસ્ટિંગ જે છે એ આપણે જોયું. નાવ વી આર મૂવિંગ ફર્ધર અવર વોટર ફેમિલી. ઓકે, ચાલો. Then what is the next? In a small village lived a wise farmer, પર્વતભાઈ and his wife સરિતાબેન. એક નાનકડા ગામની અંદર એક હોશિયાર ખેડૂત રહેતો હતો જેમનું નામ પર્વતભાઈ અને એમના પત્નીનું નામ સરિતાબેન, માફ કરજો. Everyone called them water family because they valued water like gold. બધા તેમને પાણીના પરિવારમાંથી કે પાણીનો પરિવાર માનતા હતા, કારણ કે તેઓ સોના જેટલું જ પાણીને મહત્વ આપતા હતા. ઓલરાઈટ, ચાલો. પરબતભાઈ had built a ખેત તલાવડી in his field and a large underground tank at home to store rainwater. પર્વતભાઈએ એમના ખેતરમાં, ફિલ્ડ એટલે ક્ષેત્ર થાય પણ આપણે અહીંયા ખેતર લઈશું. પર્વતભાઈએ તેમના ખેતરમાં એક ખેત તલાવડી બંધાવી હતી અથવા તો બનાવી હતી. બિલ્ટ એટલે બનાવવું, બનાવી હતી. અને તેમના ઘરે છે ને, જો ઘરે લાર્જ એટલે ખૂબ મોટી, અંડરગ્રાઉન્ડ એટલે જમીનની નીચે, જો આ દેખાય છે, ટેન્ક એટલે ટાંકી, પાણીના જે વરસાદ આવે છે, રેઇન વોટર, વરસાદનું જે પાણી આવે છે એનો સંગ્રહ કરવા માટે, એને સ્ટોર કરવા માટે ખૂબ મોટી અંડરગ્રાઉન્ડ જમીનની અંદર એક ટાંકી બનાવી હતી. ઓકે, ચાલો સ્ટોરી આગળ વધારીએ. મજા આવે છે ને? ચાલો. Their 3 daughters also loved saving water. તેની 3 દીકરીઓને પણ પાણી બચાવવું ખૂબ જ ગમતું હતું, પાણી બચાવવું પ્રિય હતું. કોની? પર્વતભાઈની અને સરિતાબેનની 3 દીકરીઓને, બરાબર. વર્ષા વોઝ ધ એલ્ડેસ્ટ. વર્ષા એની સૌથી મોટી દીકરી હતી. She was a mechanic. એ એક મિકેનિક હતી. She fixed any leaking tap she saw. જો ક્યાંય પાણી લીક થતું હોય, લીકિંગ પાણી ટપકતું હોય એ જોઈ, શો એટલે જોવું, બરાબર, એને જોયું, એવું કંઈ જોઈ કે પાણી અહીંયાથી લીક થાય છે, પાણી ટપકે છે, તો એ એને બંધ કરી દેતી. કેમ? કે મિકેનિક હતી. વારી the second often gave speeches in school and પંચાયત on water conservation. એની જે બીજી દીકરી હતી, વર્ષા પછીની બીજી દીકરી હતી, એ સ્કૂલની અંદર એટલે કે શાળાની અંદર અને ગામની જે ગ્રામ પંચાયત હોય ત્યાં પાણી કેમ બચાવવું, પાણીનું સંરક્ષણ કેમ કરી શકાય એના વિશે સ્પીચ આપતી હતી, ભાષણ આપતી હતી.
લોકોને જાગૃત કરતી હતી. અને સૌથી નાની દીકરી ધ યંગેસ્ટ ઝરના રિમાઇન્ડેડ એવરીવન બાય સિંગિંગ, અને સૌથી નાની દીકરી જે હતી ઝરના એ બધાને ગીત ગાઈને, એટલે પાણી વિશે ગીત ગાઈને લોકોને યાદ અપાવતી હતી કે આપણે પાણી બચાવવાનું છે. અને ઝરના કયું ગીત ગાતી હતી? ચાલો જોઈએ આપણે. તો વોટર ઇઝ અ નેસેસિટી, પાણી એ જરૂરિયાત છે. વોટર ઇઝ અ લાઈફ, પાણી જીવન છે. વોટર ઇઝ અ સાઉલ, પાણી આત્મા છે. સેવિંગ ઇટ ઇઝ અવર ગોલ, પાણીને બચાવવું એ આપણું ધ્યેય છે. સમજાય છે? ચાલો ફટાફટ જરૂરી શબ્દોને આપણે અંડરલાઈન કરી દઈએ. નેસેસિટી જરૂરિયાત, લાઈફ જીવન, સાઉલ આત્મા, ગોલ એટલે ધ્યેય. ઓકે, આપણું ધ્યેય શું છે? પરીક્ષામાં અવ્વલ નંબરે પાસ થવું, બરાબર ને? જો મિત્રો અહીંયા એક એક શબ્દ લખી અને એનું ઉચ્ચારણ, એનો અર્થ લખી અને પછી એનો ઉચ્ચારણ લખવું એ થોડું ઓનલાઈનમાં અઘરું છે. દેટ ઇઝ વાય એવું કરો કે હું બોલતો હોય, હું રિપીટ કરું છું, બરાબર, અથવા તો થોડો વિડીયોને ધીમો કરી અને પછી હું જે બોલતો હોય એને તમે શબ્દોના અર્થ લખી શકો છો. ઓકે, ચાલો આગળ વધીએ. ગુડ. બટ ધ અધર વિલેજર્સ વેર કેરલેસ, પણ ગામના જે બીજા લોકો હતા એ કેવા હતા? કેરલેસ. કેરલેસ એટલે એમને કોઈ જ પાણી બચાવવા માટે કોઈ ભાવના હતી નહીં. વન મોર્નિંગ their neighborhood Raju was washing his bike with a pipe. એક સવારે પર્વતભાઈનો જે પાડોશી છે રાજુ, એ એની બાઇકને, એની મોટરસાઇકલને પાણીની નળીથી સાફ કરતો, ધોતો હતો એમ. વોટર વોઝ ફ્લોવિંગ એવરીવેર, પાણી છે એ બધે જ ફેલાતું હતું, પાણી બધે વહેતું હતું, બગડતું હતું ટૂંકમાં. સરિતાબેન જેન્ટલી એડવાઇઝ હિમ ટુ યુઝ બકેટ ઇન્સ્ટીડ, એટલે સવિતાબેને એને કીધું કે તમે આ નળી જે રાખીને, પાણીની નળી રાખીને બાઇક ધોવો છો એના કરતાં એક બાલદી રાખો, એમાં પાણી ભરો અને એનાથી પછી તમારી બાઇકને ધોવો, જેથી પાણી ઓછું બગડે. બટ રાજુ લાફ્ડ એન્ડ સેડ વી હેવ પ્લેન્ટી ઓફ વોટર, પરંતુ રાજુ હસ્યો અને હસતા હસતા એણે જવાબ આપ્યો કે અમારી પાસે ખૂબ વધારે માત્રામાં પાણી છે. લુક એટ ધ રિવર એન્ડ વેલ્સ, તો એણે કીધું કે અમારી પાસે ખૂબ વિશાળ માત્રામાં પાણી છે, જુઓ આ બાજુ નદી છે, પછી કુવાઓ છે. સમજ્યા તમે વાતને? એટલે રાજુએ હસી કાઢ્યા સરિતાબેનને. શું છે આગળ? ઇવન વેન લિટલ ઝરના વોર્ન હિમ હી ઇગ્નોર્ડ હર, જ્યારે ઝરનાએ એમને ચેતવ્યા કે ભાઈ આવું ના કરો, તો એણે ઝરનાને પણ શું કરી દીધી? ઇગ્નોર કરી દીધી. આપણે કહીએ ને જવા દે, હશે હવે, બોલ્યા કરે તો, એટલે એવું ઇગ્નોર કરી દીધી. મેની વિલેજર્સ બિહેવ ધ સેમ વે, આવું ઘણા ગામના લોકો આવું વર્તન કરતા હતા. બિહેવ એટલે એવું વર્તન. ચાલો આગળ વધીએ. આફ્ટર 2 years ધ વિલેજ ફેસ્ડ અ ટેરિબલ ડ્રોટ, 2 વર્ષ પછી સમગ્ર ગામને પાણીની તંગીનો સામનો કરવો પડ્યો. બ્રોડ, ટેરિબલ, ખતરનાક રીતે. The river dried up, wells became empty and people had no water even to drink. શું થયું 2 વર્ષ પછી? તો નદી છે સુકાઈ ગઈ, કૂવા છે એ જે પાણીના ભરેલા હતા એ ખાલી થઈ ગયા, અને લોકોને પીવાનું પાણી સુદ્ધા મળતું ન હતું. આવું 2 વર્ષ પછી હાલત થઈ. રાજુ sat sadly with an empty pot and admitted he had been foolish. રાજુ ખૂબ નિરાશાપૂર્વક જોયે છે એના ઘડા આજુબાજુ બધું, બરાબર, અને મૂર્ખ રીતે બધું વર્તન. ધ વિલેજર રિયલાઇઝ ધેર મિસ્ટેક એન્ડ ડિસાઇડેડ ટુ એપ્રોચ પર્વતભાઈ. પછી ગામના લોકોને એમની ભૂલ સમજાણી અને એણે નક્કી કર્યું કે ચાલો હવે આપણે પર્વતભાઈને મળવા જઈએ. આગળ શું કરી શકાય એના માટે. અસેમ્ડ દે વેન્ટ ટુ હિઝ હાઉસ, શરમના માર્યા બધા રાજુભાઈના ઘરે જાય છે, પર્વતભાઈના ઘરે જાય છે. રાજુ સેડ વી વોસ્ટેડ વોટર, રાજુ કહે છે કે અમે પાણીનો બગાડ કર્યો. જો આ સ્પેલિંગ WASTED, પાણીનો કોઈ પણ વસ્તુનો બગાડ કરવો, અહીંયા વોટર છે એટલે પાણીનો બગાડ.
પ્લીઝ હેલ્પ અસ. કાઇન્ડ હાર્ટેડ Parvatbhai welcomed them and said water from his underground tank, which still had plenty of stored rainwater. પર્વતભાઈ દયા ભાવવાળા હૃદય સાથે કરુણતાથી બધાનું સ્વાગત કરે છે અને તેમની સાથે પાણી છે એની વહેંચણી કરે છે. કારણ કે પર્વતભાઈએ જે અંડરગ્રાઉન્ડ ટાંકીની અંદર પાણી સ્ટોર કરીને રાખ્યું હતું વરસાદનું, એમાં હજુ ખૂબ વિશાળ માત્રામાં પાણી હતું એટલા માટે. જસ્ટ ધેન ધ ડિસ્ટ્રિક્ટ કલેક્ટર અરાઇવ્ડ ટુ ઇન્સ્પેક્ટ ધ ક્રાઇસિસ. આજે બધું થયું, પાણીની જે તંગી આવી એ તંગીનો સર્વે કરવા માટે આ જ બધું જ્યારે પર્વતભાઈ પાણી આપતા હતા ગામવાળા લોકોને, એ જ સમયે જિલ્લાના જે કલેક્ટર છે એ સર્વે કરવા માટે આવે છે, જોવા માટે આવે છે. હી નોટિસ ધ ડ્રાય વિલેજ બટ ઓલ્સો સો પર્વતભાઈઝ ગ્રીન ફાર્મ. એ જોવે છે કે ગામ સુકાયેલું છે, પરંતુ પર્વતભાઈનું જે ખેતર છે એ હજુ લીલુંછમ છે. ધીસ ફેમિલી ઇઝ સેફ બીકોઝ they respected water. He told the villagers. એ ગામના લોકોને કલેક્ટર કહે છે કે પર્વતભાઈ છે એનું જે પરિવાર છે એ સેફ છે, સલામત છે. કેમ? કારણ કે એણે પાણીને શું કર્યું છે? સાચવ્યું છે. બરાબર. He told the villagers. Raju promised to change and ask for guidance. રાજુએ વચન આપ્યું કે હું પણ બદલી જઈશ, હું પણ આવી રીતના પાણીને બચાવીશ, અને તમે જેમ કહેશો એમ હું કરીશ. તમે મને ગાઈડ કરો, તમે મને સલાહ આપો, સમજાવો. The collector agreed to provide government support to build underground tanks for all on one condition: they must promise to harvest rainwater. પછી કલેક્ટર છે એ એમની વાત સાથે સંમત થાય છે. કલેક્ટર કહે છે કે હું સરકારની મદદથી તમારા બધાના ઘરે, બધાના ખેતરમાં અંડરગ્રાઉન્ડ જે પાણીના ટેન્ક છે, પાણી બચાવવાની જે ટાંકીઓ છે એ બનાવડાવીશ એવું વચન આપે છે. પરંતુ એક શરતે કે તમારે બધાએ વરસાદનું જે પાણી આવે છે એનો સંગ્રહ કરવાનો છે. ઓકે, આવી શરત રાખી અને કલેક્ટર એગ્રી થાય છે. ચાલો આગળ વધીએ. ધ વિલેજર્સ વર્ક હાર્ડ વિથ પર્વતભાઈઝ હેલ્પ. પર્વતભાઈની મદદથી ગામના લોકોએ ખૂબ સખત મહેનત કરી. Soon every house had a tank. જેથી કરીને ગામના દરેક લોકોના ઘરે આવી પાણી બચાવવાની ટાંકી બની ગઈ. The following years also brought less rain, but this time the village was prepared. હવે થોડા વર્ષો પછી આગળના વર્ષોમાં ફરી પાછું પાણીની જે તંગી છે સર્જાઈ છે, પણ આ વખતે ગામના લોકો તૈયાર હતા કારણ કે એમની પાસે વરસાદનું સાચવેલું પાણી હતું. The tanks were full and no one suffered. એમની જે પાણીઓની ટાંકી હતી એ ફૂલ પાણીથી ભરાયેલી હતી, એટલે કોઈને પાણીની તંગીનો ચિંતા થઈ નહીં, કોઈને સફર કરવું પડ્યું નહીં, પ્રોબ્લેમ થયો નહીં ટૂંકમાં. At last everyone understood ઝરના's song. અને અંતે બધા જે પેલી પર્વતભાઈની સૌથી નાની દીકરી જે સોંગ ગાતી હતી, ઝરના જે ગીત ગાતી હતી, એનું મહત્વ બધાને સમજાયું. ચાલો જોઈ લઈએ શું હતું ગીત. ભૂલી ગયા કે યાદ છે? Water is necessity. Water is a life. Water is the soul. And saving it is our goal. ઓકે, ખૂબ સરસ. ચાલો હવે આપણે ક્વેશ્ચન આન્સર્સ જોવાના છે. ઓકે બેટા, ચાલો ફર્સ્ટ પ્રેક્ટિસ કરીએ આપણે. ટ્રુલી વોટર ઇઝ લાઈફ. આપણે જે જોયું એના મુજબ ખરેખર પાણી એ જળ એ જીવન છે. રીડ ધ સેન્ટેન્સીસ એન્ડ રાઇટ ટ્રુ ઓર ફોલ્સ. ઓકે, આપણે નીચેના જે વાક્યો આપ્યા છે વાંચવાના છે અને પછી કહેવાનું છે કે વાક્યો સાચા છે કે ખોટા છે. ઓકે, ચાલો. તો ફર્સ્ટ છે પર્વતભાઈ એન્ડ સરિતા બેન વેર અનએજ્યુકેટેડ. ના, ખોટી વાત છે. કારણ કે જો એ અનએજ્યુકેટેડ હોત, જો એ અભણ હોત તો એટલું બધું કરી શકતા નહીં. ઓકે, ચાલો. એમાં લખ્યું છે ને, પેરેગ્રાફની શરૂઆતમાં લખ્યું છે વાઇસ ફાર્મર. પર્વતભાઈ ઇઝ અ વાઇસ ફાર્મર. એ એવું જ કહેવા માંગે છે કે એક હોશિયાર ખેડૂત હતા. બરાબર, ચાલો આગળ વધીએ. સેકન્ડ વન શું છે? ઝરના યુઝડ ટુ સિંગ સોંગ્સ એન્ડ સ્લોગન્સ ટુ સ્ટોપ વોટર વેસ્ટ.
તો સાચી વાત છે, ઝરણા ગીત ગાતી હતી, બરાબર ને. ચાલો પછી શું છે, ધ વિલેજર્સ લેટર બિલ્ટ અંડરગ્રાઉન્ડ ટેન્ક્સ ફોર રેઇન વોટર. તો એ પણ સાચી વાત છે, બરાબર ને. છેલ્લે પછી ગામના લોકોએ ખબર છે ને પાણીની ટાંકીઓ બનાવડાવી હતી અંડરગ્રાઉન્ડ. ચાલો ફોર્થ વન છે, ધ વિલેજ હેડ ઇનફ વોટર ઇવન ડ્યુરિંગ લેસ રેન ધ નેક્સ્ટ યર. તો એમાં પણ આવશે ટ્રુ, કારણ કે હવે તો એ લોકોએ ટાંકીઓ બનાવી લીધી હતી એટલે એમની પાસે પુષ્કળ માત્રામાં પાણી હતું, બરાબર ને. ઓકે, ચાલો ખૂબ સરસ. તો અહીંયા આપણે ક્વેશ્ચન આન્સર પણ જોઈ લીધા, બરાબર છે. ચાલો નેક્સ્ટ જે આન્સર ધ ક્વેશ્ચન્સ છે કે જેની અંદર તમારે વોટ ડીડ ધ વિલેજર્સ ડુ ડ્યુરિંગ ધ શોર્ટેજ ઓફ વોટર, આ જે ક્વેશ્ચન આન્સર્સ છે એ વાળા ક્વેશ્ચન આન્સર્સની પીડીએફ આપણી ચેનલની અંદર આજ હવે પછી અહીંયાથી જ કન્ટિન્યુ મુકાઈ રહી છે, તો એ તમે જોઈ શકો છો. ઓકે, ચાલો તમારે આ શબ્દો છે લિસન એન્ડ રિપીટ એ તમારે જાતે બોલવાના છે, બરાબર. ઓકે, ચાલો તો અહીંયા આપણી આ સ્ટોરીનું જે રીડિંગ છે એ પૂરું થાય છે. નેક્સ્ટ રીડિંગ આવશે વોટર ઇઝ લાઈફ, આપણે એના ઉપર ડિસ્કસ આગળ કરીશું. પણ એની પહેલાં હવેથી અહીંયા ઓકે દેન આપણો જે ક્વેશ્ચન નંબર સેકન્ડ છે, ક્વેશ્ચન બી, એના આન્સર ધ ક્વેશ્ચન્સમાં ફર્સ્ટ ક્વેશ્ચન છે એ આપણે ઓન ધ નેક્સ્ટ સ્લાઇડ જોઈ લઈએ, જેમ અહીંયા ઓલરેડી તમારા માટે સોલ્વ કરેલા છે. આન્સર ધ ક્વેશ્ચન્સ, વોટ ડીડ ધ વિલેજર્સ ડુ ડ્યુરિંગ ધ શોર્ટેજ ઓફ વોટર. તો એઝ વી નો દેટ કે વિલેજર્સે શું કર્યું હતું, તો ડ્યુરિંગ ધ શોર્ટેજ વેન ધ રિવર એન્ડ વેલ્સ ડ્રાઈડ અપ, ધ વિલેજર્સ રિયલાઇઝ ધેર મિસ્ટેક એન્ડ ડિસાઇડેડ ટુ એપ્રોચ પર્વતભાઈ ફોર હેલ્પ. એની પાસે મદદ માંગવા ગયા હતા, બરાબર, પર્વતભાઈ પાસે. ઓકે, વોટ ઇઝ ધ નેક્સ્ટ, વોટ મેડ ધ વોટર ફેમિલી ડિફરન્ટ ફ્રોમ others in the village. Unlike the careless villagers who wasted water, the water family deeply valued water like gold. એ બીજા લોકો કરતા પાણીને સોનાની જેમ મહત્વ આપતા હતા, બરાબર. પ્રોબેકલી બિલ્ડ ખેત તલાવડી and large underground tank to harvest and store rainwater, and daughters actively work to fix leaks and spread awareness. Okay, chalo next question number 3, how did the government help the villagers? So the district collector promised and provide government support to build underground rain harvesting water tanks for every household in the village on the condition that they promise to harvest rainwater. Okay, chalo. And the next question number 4, what do you like the water family? Share your answer with your friends. તો અહીંયા મેં આન્સર લખેલો છે, વોટર ફેમિલી બિકોઝ દે આર રિસ્પોન્સિબલ, વિઝનરી, એમનું કંઈક વિઝન હતું, અને કરુણા, દયાળુ હતા. દે ડિડન્ટ જસ્ટ સેવ વોટર ફોર ધેમસેલ્સ, તે પોતાના માટે જ પાણી નહોતા બચાવતા, બટ સ્વાર્થીની જેમ નહીં, પણ એણે પાણી સમગ્ર ગામને વહેંચ્યું પણ હતું, એટલે સ્વાર્થી નહોતા, બરાબર. ચાલો, ઇઝ ધેર એની પર્સન ઇન યોર એરિયા લાઈક મેમ્બર્સ ઓફ ધ વોટર ફેમિલી? શું તમારા આજુબાજુમાં કોઈ છે એવું વોટર ફેમિલીની જેમ, પર્વતભાઈ કે સરિતાબેન કે એમની દીકરીઓ જેવું? તો એ તમારો પર્સનલ રિસ્પોન્સ છે, બરાબર. મેં મારી રીતે અહીંયા આન્સર લખવાનો પ્રયત્ન કર્યો છે. યસ, ધેર ઇઝ અ કોમ્યુનિટી લીડર ઇન અવર નેબરહુડ who has set up a rooftop rainwater harvesting system and consistently creates awareness among residents to stop water wastage and repair leaking taps immediately. Okay, and the question C છે, listen and repeat, practice pronouncing these keys phrases loud. આ તમારે જોરથી બોલવાનું છે ને યાદ રાખવાનું છે. valued like gold, underground tank, water conservation, gently advised and terrible drought. ઓકે, સો અહીંયા આપણું આ ચેપ્ટરનું જે સેકન્ડ સ્ટોરી હતી એના ક્વેશ્ચન આન્સર્સ કમ્પ્લીટ થાય છે. એન્ડ ફ્રોમ ધી નેક્સ્ટ લેક્ચર આપણે રીડિંગ જોઈશું, એ પણ વોટર ઇઝ લાઈફ માટે. ઓકે, ચાલો બાય.